નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર જે આપણું ચોથું ચેપ્ટર છે પ્રેરણાદીપઃ ચાણક્ય, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે મિત્રો શાંતિથી સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તો મિત્રો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જોઈ શકો છો સૌપ્રથમ છે નીચેના શબ્દોનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. તો જોઈએ તો કંબલાન, પછી છે ચંદ્રગુપ્તસ્ય, નેક્સ્ટ આગળ છે તૈલદીપઃ, આગળ છે પ્રકોષ્ઠમ, નેક્સ્ટ શૈત્યમ, પછી છે પુનશ્ચ, નેક્સ્ટ આગળ છે આશ્ચર્યમ. હવે જોઈએ આપણે આગળ છે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો અને આ તમને પરીક્ષાની અંદર પૂછાય છે. પહેલો, ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત. તેમાં આવશે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કંબલાન વિતરતુ. બીજો છે ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. તો ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. આગળ છે ત્રીજો કે ચાણક્યસ્ય ગૃહે કી પ્રવિશન્તિ. તો ચાણક્યસ્ય ગૃહે ત્રય ચોરાહ પ્રવિશન્તિ. ચોથો છે ચાણક્ય કિમર્થ કંબલસ્ય ઉપયોગ ન કરોતિ. તેમાં હશે કંબલાહ દરિદ્ર જનાહ કૃતે સંતિ ચાણક્યસ્ય કૃતેન સહમંદે યત પરકીય વસ્તુના ઉપયોગ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગ ન કરોતો. એટલે કે જે એ કામડા હતા એ મિત્રો ગરીબ વસ્તીને આપવા માટે લાવ્યા હતા, એ પોતાના માટે નતા. અને ચાણક્ય માને છે કે બીજાની વસ્તુનો ઉપયોગ કરવો એ પાપ છે, ત્યાંથી એ ચાદરોનો ઉપયોગ કરતા ન હતા. આગળ છે નીચે આપેલા ઉદાહરણને આધારે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવવાના છે. જોઈ શકો છો અહીંયા સુરેશના પુસ્તક છે, તો તમને વાક્ય આપેલું છે સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. એવી રીતે તમને છે મહેશને લેખની, રાજેશ અને સુધાખંડ, શૈલેષ અને ધનમ, મુકેશ અને ફલમ, મનીષ અને ઉપનેત્રમ. તો એના આપણે જવાબો જોઈએ. તો પહેલામાં સાચો જવાબ બનશે મહેશસ્ય લેખની અસ્તિ. બીજામાં બનશે રાજેશસ્ય સુધાખંડ અસ્તિ. ત્રીજામાં બનશે શૈલેષ્ય ધનમ અસ્તિ. ચોથું બનશે મુકેશસ્ય ફલમ અસ્તિ. પાંચમું બનશે મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. નેક્સ્ટ આગળ જઈએ. હવે આગળ છે પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્ય આપણે બનાવવાના છે. તે છે અય અહ પ્રવિશ્યામિ. તેનું વાક્ય શું બન્યું? વય પ્રવિશ્યામ. એવી રીતે આપણે બીજા વાક્ય બનાવવાના છે. તો અહ ખાદામી, તો શું આવશે? વય ખાદામ. અહ ગચ્છામિ, તો વય ગચ્છામહ. અહ પશ્યામિ, તો વહ પશ્યામહ. અહ પૃચ્છામિ, તો વ પૃચ્છામહ. અહ પઠામિ, તો વહ પઠામહ. આગળ જઈએ. આગળ છે પ્રશ્ન નંબર 5 કે નીચેના ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવવાના છે. તો અહીંયા છે જનેષુ કંબલાન વિતરતો. એવી રીતે જોઈ શકો તમને બે વાક્ય આપેલા છે, બે શબ્દો. એના આપણે જવાબ જોઈએ. તો મિત્રો પહેલા વાક્યની અંદર જવાબ બનશે કે શિક્ષકેશુ સુધાખંડાન વિતરતુ. બીજા બનશે છાત્રેશુ પ્રસાદાન વિતરતુ. ત્રીજા બનશે બાલકેશુ મોદકાન વિતરતુ. અને ચોથામાં બનશે માનવેશુ દીપાન વિતરતુ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયની અંદર ચોથું ચેપ્ટર જે છે પ્રેરણાદીપઃ ચાણક્ય, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.